હેલો મિત્રો, આપણે આજ ચાર્ટર એક્ટ અને ભારતનું બંધારણ ભાગ 6 આજ જોવાનું છે। આપણે વિડિયો શરૂ કરીએ। 1. ચાર્ટર એક્ટ 1813 દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કયો એકાધિકાર સમાપ્ત થયો? જવાબ: ભારત સાથેનો વેપાર ચીન અને ચાના વેપાર સિવાય। 2. ચાર્ટર એક્ટ 1813 હેઠળ શિક્ષણ માટે દર વર્ષે કેટલી રકમ ફાળવવામાં આવી? જવાબ: 1 લાખ રૂપિયા। 3. ચાર્ટર એક્ટ 1833 દ્વારા બંગાળના ગવર્નર જનરલને કયા પદમાં ફેરવવામાં આવ્યા? જવાબ: ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા। 4. ચાર્ટર એક્ટ 1833 પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય કાર્ય શું રહ્યું? જવાબ: વહીવટ। 5. ચાર્ટર એક્ટ 1833 દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કયો વ્યવસાય સંપૂર્ણપણે સમાપ્ત થયો? જવાબ: વેપાર। 6. ચાર્ટર એક્ટ 1853ની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા શું હતી? જવાબ: ખુલ્લી સ્પર્ધાત્મક સિવિલ સર્વિસ પરીક્ષાનો સિદ્ધાંત। 7. ચાર્ટર એક્ટ 1853 હેઠળ પ્રથમ વખત કયા બે કાર્યોને અલગ કરવામાં આવ્યા? જવાબ: કાર્યપાલિકા અને ધારાસભા। 8. ચાર્ટર એક્ટ 1813 પછી ભારતમાં કોને પ્રવેશની મંજૂરી મળી? જવાબ: ખ્રિસ્તી મિશનરીઓ। 9. ચાર્ટર એક્ટ 1833 હેઠળ પ્રથમ લો મેમ્બર કોણ હતા? જવાબ: થોમસ બેબિંગ્ટન મેકોલે। 10. ચાર્ટર એક્ટ 1833 હેઠળ કાયદા બનાવવાની સત્તા કોને આપવામાં આવી? જવાબ: ગવર્નર જનરલની કાઉન્સિલ। 11. ચાર્ટર એક્ટ 1853 હેઠળ સિવિલ સર્વિસમાં ભરતી કેવી રીતે થવાની જોગવાઈ કરવામાં આવી? જવાબ: ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા। 12. કયા ચાર્ટર એક્ટ દ્વારા કંપનીના ચાર્ટરને નિશ્ચિત સમય મર્યાદા વિના લંબાવવામાં આવ્યું? જવાબ: ચાર્ટર એક્ટ 1853। 13. પ્રથમ લો કોર્ટના અધ્યક્ષ કોણ હતા? જવાબ: થોમસ બેબિંગ્ટન મેકોલે। 14. ચાર્ટર એક્ટ 1813 પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે કયા ક્ષેત્રમાં એકાધિકાર હતો? જવાબ: ભારત સાથેના વેપારમાં। 15. ચાર્ટર એક્ટ 1833 હેઠળ સરકારી નોકરીમાં કયા આધાર પર ભેદભાવ ન કરવાનો સિદ્ધાંત અપાયો? જવાબ: ધર્મ, જાતિ, જન્મસ્થાન અને વંશના આધારે। 16. ચાર્ટર એક્ટ 1853 મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતો? જવાબ: વહીવટી સુધારા। 17. સૌથી પહેલો ચાર્ટર એક્ટ કયો હતો? જવાબ: ચાર્ટર એક્ટ 1793। 18. ચાર્ટર એક્ટ 1833 સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? જવાબ: લોર્ડ વિલિયમ બેન્ટિક। 19. ચાર્ટર એક્ટ 1853 હેઠળ ધારાસભામાં કયો મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો? જવાબ: ધારાસભાનું વિસ્તરણ કરવામાં આવ્યું। 20. કયા ચાર્ટર એક્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર સંપૂર્ણપણે સમાપ્ત થયો? જવાબ: ચાર્ટર એક્ટ 1833।